તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 30 જૂન 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલો આર્ટિકલ જે છે જેની અંદર આપેલું છે કે દિલ્હી સરકાર જે છે એ એક પ્લાઝમા બેંકની રચના કરશે. તો માત્ર એક વન લાઇનર તરીકે યાદ રાખી લો. પરીક્ષામાં પૂછાય કે પ્લાઝમા બેંકની રચના કોણ કરશે, તો તે દિલ્હીમાં રચના કરવામાં આવશે. પ્લાઝમા શું છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. બરાબર. ધ એલિમેન્ટ ઓફ બ્લડ, આપણા બધાના શરીરની અંદર બ્લડ એટલે કે લોહી અથવા રક્ત આવેલું હોય છે. બરાબર. તો આની અંદર શું હોય, અમુક લોહીની અંદર પણ ઘણી બધી વસ્તુ રહેલી હોય છે, જેમ કે પ્લાઝમા, પ્લેટલેટ્સ, રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ, આવી બધી વસ્તુ રહેલી હોય છે. આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે લોહી બને છે. બરાબર. આરબીસી, રેડ બ્લડ સેલ એટલે જેને ગુજરાતીમાં કહેવાય રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો, અને પ્લેટલેટ્સ એટલે ત્રાક કણો. બરાબર. આ તમને ખબર હોય છે. અને પ્લાઝમા પરીક્ષાની અંદર સૌથી વધુ પૂછાય કે બ્લડની અંદર, લોહીની અંદર સૌથી વધુ ભાગ કોનો હોય છે, તો સૌથી વધુ ભાગ પ્લાઝમાનો હોય છે 55%. એની પછી આરબીસી એટલે કે રક્તકણો 41% હોય છે. આ તમને ખબર. અને સૌથી ઓછો પ્લેટલેટ્સ હોય છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. પ્લેટલેટ્સ જે છે એ રોગ સામે રોગ પ્રતિકારક તરીકે લડવાનું ને એ બધું કાર્ય કરે છે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એ એવું કહે છે કે 4 રેફેલ્સ ટુ લેન્ડ ઇન ઇન્ડિયા બાય જુલાઈ એન્ડ. જુલાઈના અંત સુધીમાં 4 રાફેલ ફાઇટર જેટ જે છે, રાફેલ નામના વિમાન છે. શું છે? ફાઇટર જેટ. ફાઇટિંગ કરવા માટેના, એક રીતે એટેક કરવા માટેના જેટ છે, ફાઇટર જેટ. બરાબર. એવા 4 ભારતની અંદર ડિલિવરી થશે. ક્યારે? જુલાઈના અંત સુધીમાં. રાફેલ જે છે એ આવું કંઈક દેખાય છે. બરાબર. રાફેલ આવા પ્રકારનું ફાઇટર જેટ છે. બરાબર. અહીંયા મિસાઇલ પણ એટેચ કરી શકાય છે. અહીંયા મિસાઇલ એટેચ કરી શકાય છે. અસ્ત્ર મિસાઇલને ત્યાં એટેચ કરી શકાય છે. અસ્ત્ર અને બીજી પણ અમુક મિસાઇલને એટેચ કરી શકાય છે. અસ્ત્ર ભારતના ડીઆરડીઓએ ઇન્ડિજિનિયસલી બનાવેલી મિસાઇલ છે, એ તમને ખબર છે. અને અસ્ત્ર જે છે એ એર ટુ એર મિસાઇલ છે. એર ટુ એર એટલે હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. તમે એવી રીતે યાદ રાખી શકો છો કે અસ્ત્રમાં એ છે અને એ ટુ એ, એર ટુ એર. બરાબર. એવી રીતે ટૂંકમાં યાદ રાખી શકો છો. આ બે દેખાય છે. બરાબર. અહીંયા એ મિસાઇલ ફિટ થઈ શકે છે. તો હવે મેં તમને પહેલાં પણ કીધું હતું કે ડિફેન્સ રિલેટેડ જેટલી ન્યૂઝ હોય, જેમ કે હેલિકોપ્ટર, મિસાઇલ, બરાબર, વિમાન, ફાઇટર જેટ, તો આ બધી વસ્તુને એમને ખાલી ગોખવા પૂરતી યાદ ન રાખી લે કે કઈ વસ્તુ છે, ક્યાંથી લીધેલી છે, શું કામ છે. પરંતુ એની ડિઝાઇનની એ બધી વસ્તુ પણ જુઓ. જેમ કે જો આ રાફેલ છે, બરાબર, તો એની ડિઝાઇન જોતાં આપણને ખબર હોય છે કે અહીંયા આ જે છે એ અસ્ત્ર ફિટ થઈ જાય, અહીંયા મિસાઇલને એ બધું ફિટ થઈ જાય. ખબર છે કે આપણે એવી રીતે કંઈ આ વિમાન ચલાવવા જવાનું નથી. બરાબર. આપણે કંઈ એટલા જોરદાર નથી કે આ વિમાન ચલાવવા આપણને મોકલશે કે અહીંયા લડવા માટે મોકલશે. પરંતુ આપણને બેઝિક માહિતી હોવી જોઈએ. બીજા અન્ય લોકો કરતાં વધારે માહિતી હોવી જોઈએ. અને થોડુંક પ્રેક્ટિકલ નોલેજ, બરાબર, પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જોઈએ. ખાલી બુકની અંદર લખેલું હોય એ જ બધી વસ્તુ જઈને જતા રહે એવું ન હોવું જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે આની અંદર જો અહીંયા પાછળ 2 એન્જિન પણ આવે છે. એ બધી વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. અસ્ત્ર વિશે ખબર હોવી જોઈએ. રાફેલ જે છે એ ભારત ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યું છે. ફ્રાન્સ. બરાબર. અને ફ્રાન્સની કઈ કંપની એ પણ તમને ખબર હોવી જોઈએ. ફ્રાન્સની દસોલ્ટ નામની કંપની છે. બરાબર. દસોલ્ટ નામની કંપની પાસેથી ખરીદી રહી છે. આ નામ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારત સરકારે અત્યારે એક નિર્ણય લીધેલો છે કે 59 જેટલા એપ્લિકેશન જે છે એને બેન કરી દીધા છે. બેન એટલે પ્રતિબંધ મૂકો. એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ બધા એપ્લિકેશન જે છે એ ચાઇનાના છે. બરાબર. ચાઇનીઝ એપ્લિકેશન છે. એમાં ખાસ કરીને ટિકટોક પણ છે. બરાબર. ટિકટોક અને બીજા પણ ઘણા બધા લોકપ્રિય એપ્લિકેશન જે છે મોબાઈલની અંદર યુઝર્સ વાપરતા હોય એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ગવર્મેન્ટ સાઇટ્સ થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી. સરકારે એવું કીધેલું છે કે આના કારણે નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રની જે સુરક્ષા જે છે એને ખતરો છે. થ્રેટ એટલે ખતરો. બરાબર. જેમાં ખાસ કરીને ટિકટોક, શેરિટ, એમઆઈ વિડીયો, કોલ ક્લબ, ફેક્ટરી, કેમ સ્કેનર, આવા બધા એપ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ટિકટોક વિશે આપણે પહેલાં પણ ઘણી બધી વાત કરી ચૂક્યા છે. થ્રેટ ટુ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. બરાબર. સોવરેનિટી એટલે કે સાર્વભૌમતા ઉપર ભારતની અથવા તો સંપ્રભુતા, ભારતની સંપ્રભુતા ઉપર, અને ઇન્ટિગ્રિટી એટલે અખંડિતતા ઉપર ખતરો ઊભો થાય છે. કોના કારણે? આ ટિકટોકને આ બધા જે એપ્લિકેશન જે છે એના અંતર્ગત. બીજી મહત્વની વસ્તુ, આ નિર્ણય કોણે લીધેલો છે? તો માઇટી નામની જે મંત્રાલય જે છે, માઇટી, MEITY, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આ જે ભારત સરકારનું મંત્રાલય જે છે એના દ્વારા આ કાર્ય કરવામાં આવેલું છે. બરાબર. જો અહીંયા બીજા પણ અમુક આ બધા એપના નામ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ટિકટોકને, શેરિટને, ક્વાઈને, યુસી બ્રાઉઝરને, બાયડુને, સેનને, આ બધા. બરાબર. આ બધા એપ જે છે એને ડિલીટ મારવાનું કીધેલું છે. તો મહત્વનો પ્રશ્ન થાય કે સરકારને આવી પરમિશન કોણ આપે છે? સરકારને એવો કયો પાવર છે? સરકારને એવો પાવર કોણે આપેલો છે કે એ આ બધી વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકી દે? તો સરકારને આવો પાવર મળે છે સેક્શન 69A ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, અથવા તો આઈટી એક્ટ
આઈટી એક્ટ ભારતની અંદર છે, આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જેની જે સેક્શન જે છે 69A એના અંતર્ગત સરકારને આ પાવર મળેલો છે. તો તમારા પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ આઈએમપી કેમ? કારણ કે માર્કેટની અંદર બધાને એ તો ખબર જ હશે કે સરકારે 59 ટિકટોક ને આ બધા કેટલાય બધા એપ્લિકેશન જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ હવે કેટલાય મોટી કરતા હોય, બરાબર, પાનના ગલે લોકો ઊભા હોય અને આ ઘણું બધું નોલેજ, ઘણું બધું જ્ઞાન જાણતા હોય, કહેતા હોય કે સરકારે ટિકટોક ઉપર બેન મૂકી દીધું, ઓલું કરી નાખ્યું, પેલું કરી નાખ્યું, પરંતુ તમે એમને ખાલી એક સવાલ પૂછો કે હારું હાલો સરકારે એવું બધું કરી નાખ્યું, પરંતુ સરકારને આ પાવર આપે છે કોણ? તો આટલું ડિટેલમાં એમને ખબર હોતી નથી, બરાબર. તો તમે એ વસ્તુ જાણો, થોડીક પ્રેક્ટિકલ વસ્તુ જાણો અને વધારાની વસ્તુ જાણો. તો સરકારને આ પાવર ક્યાંથી મળે છે? આઈટી એક્ટમાંથી મળે છે, એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ, અને એની સેક્શન 69A, બરાબર, મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે. 69A ઉપરથી આ જે પાવર જે છે એ મળે છે. એની અંદર શું આપેલું છે? તો 69A ની અંદર એક ચેપ્ટર આપેલું છે. કયું ચેપ્ટર આપેલું છે? એ ચેપ્ટરનું નામ છે ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોસિજર એન્ડ સેફગાર્ડ્સ ફોર બ્લોકિંગ ઓફ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન બાય પબ્લિક રૂલ્સ 2009, બરાબર. એટલે કે અમુક એવી ઇન્ફોર્મેશન, અમુક એવી માહિતી કે જેને બ્લોક કરી શકાય છે. કોની? એવી માહિતીનો બ્લોક કરી શકાય છે યુઝર સુધી પહોંચાડવા માટે, બરાબર. એ વસ્તુનો ઉપયોગ કરેલો છે 69A સેક્શન 69A, બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. અને આ ચેપ્ટરનું નામ પણ તમને ખબર હોવી જોઈએ, નહીંતર 69A વિશે તો ખબર હોવી જ જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા આપેલું છે કે મેલિસિયસનો મતલબ તમને ખબર હોય છે, આપણે ઘણી બધી વાર જોયેલી, ઘણા બધા મેલિસિયસ એપ હોય છે. મેલિસિયસ એપનો મતલબ થાય કે ખરાબ વૃત્તિ ધરાવતા એપ, ખરાબ વૃત્તિ, જેની મંશા ખરાબ હોય, બરાબર. જે વ્યક્તિ જે એપ્લિકેશનની મંશા ખરાબ હોય, એની ઈચ્છા ખરાબ હોય, એવા એપને મેલિસિયસ એપ્લિકેશન કહે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ એપ આપણા ફોનની અંદર આવી જાય, બરાબર, આપણને સારું કહી અને આપણા ફોનની અંદર આવી જાય, પરંતુ આપણા ફોનની અંદરથી પછી તે ચોરી કરવા માંડે. કોની ચોરી? તો કે ડેટાની ચોરી કરવા માંડે, અથવા કોઈ પણ રીતે આપણા ફોનને હાર્મ કરે, એટલે કે નુકસાન પહોંચાડે. કેવી રીતે? તો કે વધારે બેટરી ખાઈ, બેટરી ડેમેજ કરે, સ્ક્રીન ડેમેજ કરે, આપણા ડેટાને ડેમેજ કરે, ડિલીટ કરી નાખે. તો આ બધી વસ્તુને હાર્મ કર્યું એવું કહેવાય, બરાબર, નુકસાન કર્યું. હવે આપણે આ 5th ડિજિટલ રિવોલ્યુશન અથવા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં જીવી રહ્યા છીએ. તો હવે જે જૂની બધી વસ્તુ હતી એ થોડી જૂની થઈ ગઈ છે. કે પહેલાના સમયમાં કેવું હતું, કોઈ આપણા ઘરે આવી અને આપણને 2-3 લાફા મારે, છરી બરી મારી દે, બરાબર, ચપ્પુ એવું મારી દે, તો એ આપણને હાર્મ કર્યું કહેવાય, આપણને નુકસાન પહોંચાડે. પરંતુ અત્યારે નુકસાન પહોંચાડવાના ઘણા બધા નવા તરીકા આવી ગયા છે, કે જેમ કે કોઈના ફોનને ફોર્મેટ મારી દે, બરાબર, તો એને કોઈ લાફો મારે એની કરતાં પણ વધારે દર્દ એને થાય છે, બરાબર. આ તમને ખબર હોય છે. તો મેલિસિયસ એપ્સ. અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ એપને એ બધાને બેન કરવાનું માઇટીએ કીધેલું છે. સાથે આવો સુઝાવ ICCC એને પણ આપેલો હતો, બરાબર. તો ICCC શું છે એ જોઈએ. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. આનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે, કારણ કે મોટે ભાગે અમુક વાર મેં જોયેલું છે કે ICCC આવી રીતે ફૂલ ફોર્મ શોર્ટમાં આપેલું હોય છે. તો એનું ફૂલ ફોર્મ ખબર હોય છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. અને પ્રશ્ન પૂછાઈ જાય, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર જે છે એ કયા મંત્રાલય અંતર્ગત છે? તો એ માઇટીની અંતર્ગત છે નહીં, એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સની અંતર્ગત નથી. તો કોની અંતર્ગત છે? એ હોમ મિનિસ્ટ્રીની અંતર્ગત છે, એટલે કે ગૃહ મંત્રાલય અંતર્ગત છે. આ તમને ખબર હોવી જોઈએ. સરકારને પાવર ક્યાંથી મળે? 69A માંથી. આ બધી વસ્તુ ખબર હોય છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો તે ભારત અને ભૂતાન સાથે સંબંધિત છે. ભારત અને ભૂતાન એ ભારતનો પાડોશી દેશ છે. પહેલા આપણે એને મેપમાં જોઈ લઈએ, બરાબર. તો અહીંયા તમે આ ભારતનો નકશો જોઈ શકો છો, ભારતનો નકશો. હવે ભારતનો નકશો જોઈએ તો હવે આ બાજુ ગુજરાત છે, અહીંયા ગુજરાત છે. ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં છે. તો હવે એની એકદમ વિરુદ્ધ બાજુ, એટલે કે પૂર્વ બાજુ જતા રહીએ, જેને આપણે નોર્થ ઇસ્ટ અથવા ઉત્તર પૂર્વના રાજ્યો અથવા 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે પહોંચી ગયા. તો અહીંયા આપણે જોશું તો અહીંયા આપણને બાંગ્લાદેશ દેખાશે, અહીંયા ભૂતાન દેખાશે અને નેપાળ દેખાશે, બરાબર. તો હવે આને તમે એવી રીતે યાદ રાખો કે 7 સિસ્ટરની અંદર અહીંયા આ જે મેં આ રેડ માર્ક કરેલું અહીંયા સિક્કિમ છે. 7 સિસ્ટર જે છે, 7 સિસ્ટરની અંદર 7 રાજ્યોનો સમાવેશ થાય છે, જેની અંદર સિક્કિમનો સમાવેશ નથી થતો. સિક્કિમ પછી 7 સિસ્ટર બધા રાજ્યો જે છે એ અહીંયા આવેલા છે. એવું કહેવામાં આવે છે સિક્કિમ ઇઝ ધ ઓનલી બ્રધર ઓફ 7 સિસ્ટર. શું કહેવામાં આવે છે? કે સિક્કિમ ઇઝ ધ ઓનલી બ્રધર ઓફ 7 સિસ્ટર, એટલે કે સાત જોડવા બહેન જે 7 રાજ્યો જે છે, બરાબર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, આ બધા એનો એકમાત્ર ભાઈ કોણ છે? એનો એકમાત્ર ભાઈ છે સિક્કિમ, બરાબર. આવું કહેવામાં આવે છે, એટલે કે સિક્કિમ ઇઝ ધ ઓનલી બ્રધર ઓફ 7 સિસ્ટર. એ 7 બહેનોનો એકમાત્ર ભાઈ કોણ છે? સિક્કિમ. એટલે સિક્કિમ એના કરતાં અલગ છે. એટલે ઘણી બધી વાર 7+1 પણ કહેવામાં આવે છે. તો 7માં કોણ આવે? અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ એ બધા. અને 1ની અંદર સિક્કિમ આવે છે. તો તમે એવી રીતે યાદ રાખી શકો, અહીંયા સિક્કિમ છે. તો સિક્કિમની એક બાજુ નેપાળ છે અને એક બાજુ ભૂતાન છે, બરાબર. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. સિક્કિમની એક બાજુ શું છે? નેપાળ છે, એક બાજુ ભૂતાન છે. અને બીજું જોઈએ તો એની નીચે બાંગ્લાદેશ પણ છે. તો સિક્કિમ એક રીતે 3 બાજુથી ઘેરાયેલું છે, બરાબર. આમ તો જોઈએ તો 4 બાજુથી ઘેરાયેલું છે. કેમ? કારણ કે જો અહીંયા સિક્કિમ છે, બરાબર, અહીંયા સિક્કિમ, એની ઉપર ચાઇના, એની આ બાજુ નેપાળ, એની આ બાજુ ભૂતાન અને એની આ બાજુ બાંગ્લાદેશ. તો તમે આવી રીતે યાદ રાખી શકો
કે સિક્કિમ વચ્ચે છે એની ઉપર શું છે ચાઇના, આ બાજુ નેપાળ, આ બાજુ ભૂતાન અને આ બાજુ બાંગ્લાદેશ, બરાબર। તો આવી રીતે તમે યાદ રાખશો તો તમારે ક્યારેય પણ કન્ફ્યુઝ થશે નહીં। ફરીથી એકવાર જોઈ લઈએ કે સિક્કિમની ચારે બાજુ અલગ અલગ દેશ આવેલા છે, બરાબર। અહીંયા ચાઇના, અહીંયા નેપાળ, અહીંયા ભૂતાન અને અહીંયા બાંગ્લાદેશ, તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર। હવે તો ન્યૂઝ શું છે એ જોઈએ। ભારત અને ભૂતાન જે છે એ ભારતનો એક સારો મિત્ર રાષ્ટ્ર છે, બરાબર। ભૂતાન અને ભારતના સંબંધો ઘણા બધા સારા છે। અત્યારે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી અફવા ઉડતી હતી કે ભૂતાન જે છે એ પણ ભારતની વિરુદ્ધ થવાનું છે। જેમ કે ચાઇનાએ નેપાળનો સાથ આપેલો છે, તો નેપાળ પણ ભારત વિરોધી ઘણા બધા સ્ટેટમેન્ટ આપતું હોય છે અને ભારતની જે ઉત્તર પ્રદેશની ટેરેટરી જે છે કાલાપાની ને સિસ્તા ને એ બધી ઉપર નેપાળ ક્લેમ કરી રહ્યું છે। નેપાળે નવો મેપ પણ લોન્ચ કરેલો છે। મતલબ કે એક રીતે કહીએ તો નેપાળ ભારતની વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ આપતું હોય છે। ચાઇનાની બાજુમાં જઈ અને બેસી ગયું છે, ચાઇનાના ખોળામાં બેસી ગયું છે, બરાબર। નેપાળ આવું કરે છે, તો ઘણા બધા લોકો ભારતની અંદર એવી પણ અફવા ફેલાતી હતી કે ભૂતાન પણ આવું જ કરવાનું છે, ભૂતાન પણ ચાઇનાનો સાથ આપશે અને હવે ભૂતાન પણ ભારતના હાથમાંથી જતું રહ્યું, પરંતુ બધી વાત ખોટી છે। થોડા સમય પહેલા એટલે 2-3 દિવસ પહેલા તે ભૂતાનના ભૂતાનની સરકાર દ્વારા તે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ બધી જ વસ્તુ ખોટી છે। ભારત અને ભૂતાનના સંબંધો મિત્રતાપૂર્ણ છે અને અમુક લોકોને આ વસ્તુ ગમતી નથી એટલે માત્ર ખોટી અફવા ફેલાવે છે, બરાબર। ભૂતાને એવું કીધું કે ભારત ભૂતાનનું મિત્ર હતું, છે અને રહેશે, એવું એમના દ્વારા કીધેલું છે, બરાબર। બીજી મહત્વની વસ્તુ કે ભૂતાન અને ભારતના સંબંધો જે છે એ બહુ ગહેરા છે। કેમ? કારણ કે 2017ની અંદર જ્યારે ડોકલામ ક્રાઇસિસ થયો હતો, તો ડોકલામ ક્રાઇસિસ જે છે એ અહીંયા થયો હતો, બરાબર। અહીંયા સિક્કિમની અંદર એ ભારત, ભૂતાન અને ચાઇના જે ટ્રાઈ જંકશન છે એ જગ્યાએ થયેલું, તો ત્યારે ચાઇના દ્વારા ભૂતાનને અમુક પૈસા આપવાની ઓફર કીધેલી હતી, બરાબર। ચાઇનાએ ભૂતાનને કીધું કે અમે તમને થોડાક પૈસા આપીએ છીએ, તમે આ બધો વિવાદ જે છે એ રફે દફે કરી દો અને અમને ભારત સાથે ડીલ કરવા દો, બરાબર। જો ચાઇના ત્યારે શું કરતું હતું, ચાઇનાએ ભૂતાનની અમુક ટેરેટરી, અમુક જમીન ઉપર ક્લેમ કરેલો હતો અને ભારતે એનો વિરોધ કરેલો હતો। કેમ? કારણ કે જો ભારત તે માની લે તો ચાઇનાની સરહદ અહીંયા પણ તે ભારતની ખૂબ નજીક આવી જતું હતું, એટલે ભારતે એનો વિરોધ કરેલો। તો ચાઇનાએ ભૂતાનને એમ કીધું કે અમે તમને થોડાક પૈસા આપીએ છીએ, તમે લઈ લો, પૈસા લઈ અને બધું મામલો રફે દફે કરો, પરંતુ ભૂતાને ભારતનો સાથ આપેલો હતો અને ચાઇનાની વાત માનેલી ન હતી, બરાબર। આ પણ તમને ખબર હોવી જોઈએ। બીજી મહત્વની વસ્તુ, તો ચાઇનાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, બરાબર, ડ્રીમ પ્રોજેક્ટ છે ચાઇનાનો, કયો? BRI, બરાબર। આના વિશે તમને ખબર હોય છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, કયો? બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ। હવે આ BRI જે છે એ ઘણા બધા દેશ જે છે એને જોઈન કરેલો છે, જેમ કે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધા ઘણા બધા રાજ્યોએ જોઈન કરેલું છે। માત્ર અમુક દેશ જ, સોરી હું હમણાં રાજ્ય બોલી ગયો, રાજ્ય નહીં દેશ આવશે, બરાબર। પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ઘણા બધાએ જોઈન કરેલો છે। અમુક દેશ જ એવા છે કે જેણે જોઈન કરેલો નથી, જેમ કે ભારતે જોઈન નથી કરેલું। ભારતે જોઈન નથી કરેલું એનું કારણ પણ તમને ખબર છે। ભારતે જોઈન નથી કરેલો કારણ કે ભારતનું એવું કહેવાનું થાય છે કે આ BRI જે છે ચાઇનાનો એ અહીંથી નીકળે છે, અહીંથી આ જગ્યાએથી, અને એ જગ્યાએ ભારતનું POK છે, POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એવું કાશ્મીર કે ભારતનું એ કાશ્મીર કે જે પાકિસ્તાને લઈ લીધું છે, ત્યાંથી આ રોડ નીકળે છે અને ત્યાંથી ચાઇનાએ આ રોડ કાઢી નાખ્યો અને ભારતની પરવાનગી પણ લીધી, એટલે એમ ત્યાંથી રોડ કાઢી નાખ્યો, ભારતને પૂછ્યું નહીં, એટલે ભારતને મજા આવી નહીં, એટલે ભારત BRI નો ભાગ નથી અને આ જ કારણે, બરાબર, ભારત એનો ભાગ નથી એટલે ભૂતાને પણ એની સાથે એમાં ભાગ લેવાની ના પાડી દીધી છે। ભૂતાને પણ કીધું અમે આનો ભાગ બનશું નહીં। તમને પ્રશ્ન થશે કે બધા દેશ જે છે એ આ BRI નો ભાગ બને છે, શું લેવા, એનો ફાયદો શું છે? તો BRI નો ભાગ બનવાના ઘણા બધા ફાયદા છે જે તે દેશ માટે। ચાઇના જે છે એ દરેક દેશને એવી ઓફર આપે છે કે અમે તમારે અહીંયા તમે BRI નો ભાગ બની જાઓ, અમે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, બરાબર, તમે આનો ભાગ બની જાઓ, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, અમે ત્યાં રોડ બનાવશું, એને ચાઇના સાથે કનેક્ટ કરશું, ત્યાં સારા હાઈવે બનાવશું, ત્યાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશું, રોડ, બિલ્ડિંગ્સ, ઘણી બધી સારી નવી વસ્તુ બનાવશું, પોર્ટ એટલે કે બંદર, એ બધું ડેવલપ કરશું અને ઘણી બધી સારી વસ્તુ બનાવશું, જેના કારણે તમારે ત્યાં રોજગારીની તકો, બરાબર, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ બધું બનશે, બરાબર। તો અને એની માટે પૈસા, લોન, આ બધી વસ્તુ જે છે એ અમે આપશું, બરાબર। તો આ તમને ખબર હોય છે, એટલે બધા દેશ જે છે એ એની માટે લલચાય છે। જેમ કે પાકિસ્તાનની ઇકોનોમી અત્યારે એકદમ સંકોચાઈ ગઈ છે, તો તેને આવા પૈસા કોક હવે આપી દે, બરાબર, ચાઇના જેવા દેશ, તો એની માટે સારી વસ્તુ કહેવાય। શ્રીલંકા, બાંગ્લાદેશ અહીંયા પણ એવું જ છે, પરંતુ ભૂતાન જે છે એનો ભાગ નથી, આ ખબર હોય છે। તો હવે અત્યારે આપણે પાછા આ ન્યૂઝ ઉપર આવી જઈએ, તો ભારત અને ભૂતાને સૌપ્રથમ હાઇડલ પ્રોજેક્ટ વિશે કરાર કરેલા છે, હાઇડલ પ્રોજેક્ટ, બરાબર। હાઇડલ પ્રોજેક્ટ એટલે ખબર હોય છે, નદીના પાણીથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનો જે પ્રોજેક્ટ હોય એને હાઇડલ પ્રોજેક્ટ કહેવાય, બરાબર। તો 600 મેગાવોટનો પ્રોજેક્ટ આ છે, કઈ જગ્યાએ છે? તો કે ભૂતાનની અંદર છે। કઈ જગ્યાએ? ભૂતાનની અંદર એક જગ્યાએ જે છે અહીંયા છે, એનું નામ શું છે? તો કે ખોલંગછુ નામની જગ્યા છે, ખોલંગછુ, એ જગ્યાએ ભારત અને ભૂતાન સાથે મળી અને આ પ્રોજેક્ટ બનાવ્યો, ભારત ભૂતાનની મદદ કરી રહ્યું છે। 600 મેગાવોટનો કઈ જગ્યાએ? ભૂતાનની અંદર, અને ભૂતાનના પૂર્વ વિસ્તારની અંદર છે, બરાબર, ભૂતાનના પૂર્વ ભાગની અંદર આ પ્રોજેક્ટ આવેલો છે। ભૂતાનની કેપિટલ ખબર હોય છે, થિમ્પુ જે છે એ ભૂતાનનું કેપિટલ છે। એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, 50% બંને ભાગીદારી કરશે ભારત અને ભૂતાન। હવે જો બીજી અહીંયા હું તમને એક મહત્વની વસ્તુ કહું
કે નેપાળ જે છે, નેપાળ એ ચાઇનાને ગમે એવી વસ્તુ શા માટે બોલે છે? બરાબર, નેપાળ ચાઇનાની એકદમ નજીક કેમ જતું રહ્યું, અથવા નેપાળ ચાઇનાને મજા આવે એવી વાત કેમ બોલે છે? નેપાળ ભારતની અગેન્સ્ટ, ભારતની વિરુદ્ધ વાક્ય કેમ બોલે છે? કારણ કે ચાઇના નેપાળને એવું કરવાનું કહે છે એટલે. તો નેપાળ જે છે ચાઇનાનું કીધું માને છે શું લેવા? એનું માનવાનું કારણ એક જ છે. શું? કારણ કે ચાઇના જે છે એ નેપાળને પૈસા પૂરા પાડે છે, નેપાળની સરકારને ટકાવી રાખે છે. નેપાળની અત્યારે જે સરકાર છે જે કેપી ઓલીની સરકાર, બરાબર, તો કેપી ઓલીની સરકારને બચાવવાનું કાર્ય ચાઇનાએ કરેલું છે. બરાબર, તો નેપાળની સરકારમાં જે વ્યક્તિ જે છે પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, એ ચાઇનાની રાજી ખુશીથી તો ત્યાં બેઠેલા છે, એના સહકારથી તો ત્યાં બેઠેલા છે. હવે જો તે તેની વિરુદ્ધ બોલશે તો તેમને સત્તામાંથી હાથ ખોવો પડશે. બરાબર, આવું પણ થઈ શકે. અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ચાઇના એને પૈસે ટકે બધી વસ્તુ, પૈસાને એ બધું આપે છે. અને તમને ખ્યાલ જ હશે, જે વ્યક્તિ જેને પૈસા આપે એ તો એના જ ગુણગાન ગાવાનો છે. તો તમને પ્રશ્ન થાય, બરાબર, કે એક રીતે જોઈએ તો નેપાળ આપણા હાથમાંથી ધીમે ધીમે જઈ રહ્યું છે, આપણેથી થોડું દૂર જઈ રહ્યું છે. કદાચ એવું બની જાય કે કેપી ઓલીની સરકાર નેપાળમાંથી નીકળી જાય અને ત્યાં કોઈ નવા પ્રાઇમ મિનિસ્ટર આવે તો તે કદાચ ભારતની સાથે સારા સંબંધ બનાવે અને ભારત સાથે સારા સંબંધો અને સારી વસ્તુ રાખી શકે. કદાચ એવું બની શકે, પરંતુ અત્યારે તો કેપી ઓલી છે અને એ હજી નીકળે એવા કોઈ ચાન્સીસ દેખાતા નથી. એટલે ટૂંકમાં જોઈએ તો નેપાળ ભારતના હાથમાંથી જતું રહ્યું છે અને એ ચાઇનાની વધારે નજીક જતું રહ્યું છે, ચાઇનાની વધારે નજીક છે. તો તમને એવો પ્રશ્ન થતો હશે, તો ભૂતાન તો અત્યારે ભારત સાથે છે, તો ભારતે ભૂતાનની મદદ ન કરવી જોઈએ? તો ભારતે ભૂતાનની મદદ કરવી જોઈએ, એ વસ્તુ સાચી છે, પરંતુ ભારત પાસે પણ એટલા બધા પૈસા છે નહીં, ભારત પાસે એટલા બધા પૈસા નથી. તો મારા મત પ્રમાણે એક એવું કાર્ય કરી શકાય. શું? ભારતનું અત્યારે એક મિત્ર છે, કોણ? અમેરિકા. તો ભારતે અમેરિકાની મદદથી, અમેરિકાનો સાથ લઈ અને ભૂતાનની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ અને ત્યાં રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈવે, પોર્ટ, આવી બધી વસ્તુ ડેવલપ કરવી જોઈએ. કઈ જગ્યાએ? ભૂતાનની અંદર. બરાબર, તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી જો એક મહત્વની વસ્તુ હું તમને કહી દઉં કે નેપાળ અને ભૂતાન જે છે, બરાબર, અહીંયા પોર્ટ એટલે કે બંદર જે છે આ બની શકે નહીં. પોર્ટ ને એ બધું ડેવલપ ન, રોડ્સ ને, હાઈવે ને આ બધું પોર્ટ ને એવું ન બની શકે. કેમ? કારણ કે આ લેન્ડ લોક કન્ટ્રી છે. લેન્ડ લોક કન્ટ્રી એટલે શું? એટલે એવા દેશો કે જેનો સમુદ્ર સાથે સરહદ ટચ થતી નથી, સમુદ્ર કિનારો ધરાવતા નથી. તો ભૂતાન જો કોઈ પણ જગ્યાએ, નેપાળ કોઈ પણ જગ્યાએ સમુદ્ર કિનારો ધરાવતા નથી. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. આ જે બ્લુ દેખાય એ બધો સમુદ્ર છે, તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો ભૂતાનની અંદર આ હાઇડ્રલ પ્રોજેક્ટ બનાવવાનો છે, એટલે કે વીજળી બનાવવાનો પ્રોજેક્ટ. આની પહેલાં 4 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એ છેલ્લા 30 વર્ષની અંદર 2100 મેગાવોટના જે છે એ ભારતે કન્સ્ટ્રક્ટ કરી નાખેલા છે અને બીજા 2 જે છે એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. એટલે કે એવું નથી કે આ પહેલો સ્ટેટમેન્ટમાં કહી દઈ દે કે ભારતે સૌ પ્રથમ હાઇડ્રલ પ્રોજેક્ટ બનાવી છે, ખોટી વાત છે. આની પહેલાં 4 બનાવી દીધેલા છે. કોણ કોણ આની અંદર કાર્ય કરે છે? તો કે SGVN. SGVN શું છે? સતલુજ જલ વિદ્યુત નિગમ. સતલુજ જલ વિદ્યુત નિગમ કઈ જગ્યાની છે? તો કે હિમાચલ પ્રદેશની એક PSU છે. PSU એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ, એટલે કે રાજ્ય સરકારની કંપની છે. અને ભૂતાનીઝ ડ્રંક ગ્રીન પાવર કોર્પોરેશન, બરાબર, આ એની કંપની છે. આ તમને ખબર છે. અને તમને ખ્યાલ હશે કે ભૂતાન જે એન્વાયરમેન્ટ, પર્યાવરણની અંદર સૌથી આગળ હોય છે. આપણે આની પહેલા પર્યાવરણ માટેનો એક ઇન્ડેક્સ આવેલો હતો, એની અંદર સાઉથ એશિયાની અંદર, બરાબર, અથવા તો આસિયાનની અંદર, સાઉથ એશિયાની અંદર ભૂતાન જે છે એનો રેન્ક ફર્સ્ટ હતો. આ પણ તમને ખબર છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ભૂતાને ભારતની ઉપર, ભારતના જે નાગરિકો હતા કે જે આ ફરવા જતા હતા એની ઉપર એન્વાયરમેન્ટ ટેક્સ પણ લગાવેલો હતો. આ બધી વસ્તુ તમને ખબર જોઈએ. તો આવી રીતે બધી ન્યૂઝને એકબીજા સાથે કનેક્ટ કરવાની છે, બરાબર. હવે અત્યારે આ જે હાઇડ્રલ પ્રોજેક્ટ જે છે એ 2014માં સાઇન કરવામાં આવેલો હતો અને હવે 1-2 વર્ષમાં પૂરો થઈ જશે એવું કહેવામાં આવેલું છે. ભૂતાન ક્યાં છે એ પણ જોઈ લીધું છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો સ્ટાર્સ પ્રોજેક્ટ વિશે વાત કરીએ, બરાબર. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જશે કે સ્ટાર્સ પ્રોજેક્ટ કોની સાથે સંબંધિત છે, કયા ક્ષેત્ર સાથે. બીજો પૂછાઈ જશે કે આ પ્રોજેક્ટ કોનો છે, બરાબર. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલા જોઈએ તો સ્ટાર પ્રોજેક્ટ જે છે એ એજ્યુકેશન, શિક્ષણ સાથે સંબંધિત છે. એજ્યુકેશન સાથે, લોકોને ભણવા સાથે. જો આ ફોટા ઉપરથી જોઈ શકો છો, બાળકો ભણે છે. બીજું, સ્ટાર્સ પ્રોજેક્ટ જે છે એ વર્લ્ડ બેંકનો, વિશ્વ બેંકનો આ જે પ્રોજેક્ટ જે છે એ કોનો છે? વર્લ્ડ બેંકનો, બરાબર. ધ સ્ટાર્સ પ્રોજેક્ટ નીડ્સ એન્ડ ઓવરઓલ. આને સુધારવાની જરૂર છે. આર્ટિકલમાં રાઇટર શું કહે છે? ઇન્સ્ટેડ ઓફ બિલ્ડિંગ સ્ટેટ કેપેબિલિટી, જે સ્ટાર્સ પ્રોજેક્ટ જે છે એ સ્ટેટ એટલે કે રાજ્યને વધારે કેપેબલ, રાજ્યને વધારે શક્તિશાળી બનાવે છે. પરંતુ આર્ટિકલમાં રાઇટર એવું કહે છે કે એવું કરવાની બદલે ધ વર્લ્ડ બેંક એજ્યુકેશન પ્રોજેક્ટ ગિવ્સ અ લાર્જર રોલ ટુ નોન સ્ટેટ્સ એક્ટર. રાજ્યો ઉપર વધારે ફોકસ કરવાની બદલે બીજા જે નોન સ્ટેટ એક્ટર જે છે એની ઉપર વધારે ફોકસ કરે છે અને એના કારણે જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. તો એજ્યુકેશન વિશે શું છે આ બધી વસ્તુ આપણે જોઈએ, બરાબર. વર્લ્ડ બેંકનો પ્રોજેક્ટ છે, $3 બિલિયન પ્રોજેક્ટ છે. ઇમ્પ્રૂવ એજ્યુકેશન ઇન 6 ઇન્ડિયન સ્ટેટ. એવો પ્રશ્ન કહી દે કે આ જે સ્ટાર પ્રોજેક્ટ વર્લ્ડ બેંકનો આખા ભારત માટે છે, ખોટી વાત છે. આખા ભારત માટે નહીં, માત્ર ભારતના 6 રાજ્ય માટે છે. કેટલા? 6 ઇન્ડિયન સ્ટેટ, 6 રાજ્ય માટે છે. બીજું આગળ વાત કરીએ ફોર ઇફેક્ટિવ. જો હવે બીજી મહત્વની વસ્તુ કે તમારે કોઈ પણ જગ્યાએ એજ્યુકેશન, શિક્ષણ વિશે કોઈ નિબંધ લખવાનો હોય, એસે એટલે કે નિબંધ લખવાનો હોય, અથવા કોઈ આન્સર કે એવું કંઈ કરવાનું હોય,
તો તમે અહીંયા આ સ્ટાર પ્રોજેક્ટ વિશે લખી શકો છો અને આની અંદર અમુક અમુક સુઝાવ આપેલા છે, આ બધી વસ્તુ પણ તમે લખી શકો છો, બરાબર. ક્યારે એજ્યુકેશન વિશે, શિક્ષણ વિશે લખવાનું આવે ત્યારે ભારતમાં શિક્ષણનું સ્તર શા માટે ઓછું છે, સરકારી શાળા એની વિરુદ્ધ પ્રાઇવેટ શાળા, બરાબર. આ બધી વસ્તુ વિશે તમે લખી શકો છો. તો આની અંદર અમુક પ્રકારની સમસ્યા છે. તો પહેલી સમસ્યા એવું કહી છે કે એડિક્યુએટ ફિઝિકલ, ફાઇનાન્શિયલ એન્ડ હ્યુમન રિસોર્સિસ. અમુક સ્કૂલની અંદર બરાબર વ્યવસ્થિત પૂરતા સાધનો છે નહીં, તેને આર્થિક રીતે પૈસા ટકાને એ બધી વસ્તુ પૂરી પાડવામાં આવતી નથી. બીજું, અમુક જગ્યાએ રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ એટલે કે જેટલો સ્ટાફ જોઈએ એટલો સ્ટાફ છે નહીં, જેટલા શિક્ષકો જોતા એટલા શિક્ષકો છે નહીં, બરાબર. ઘણી બધી સરકારી શાળામાં એ બધામાં જોતા એક ક્લાસની અંદર 100-200 જેટલા વિદ્યાર્થીઓ હોય છે. તો એ બધી અહીંયા વાત કરે છે. ઓવરબર્ડન બ્યુરોક્રેસી. અમુક વાર કેવું થાય છે કે અમુક જે ડિપાર્ટમેન્ટ હોય તો એની અંદર ઓવરબર્ડન બ્યુરોક્રેસી એટલે કે બ્યુરોક્રેસી જે છે એની અંદર ઘણા બધા ઓફિસર્સ, ઘણા બધા કર્મચારીઓ હોય છે, પરંતુ એની જગ્યા જે છે એ ખાલી હોય છે. એન્ડ વિધાઉટ બેસિક ઇક્વિપમેન્ટ કેન નોટ બી એક્સેપ્ટેડ ટુ બી ઇફેક્ટિવ. આના કારણે વધારે ઇફેક્ટિવ પરિણામ આપણને, વધુ કાર્યક્ષમ પરિણામ મળતું નથી. એડમિનિસ્ટ્રેટિવ ઓર ગવર્નન્સ રિફોર્મ્સ મસ્ટ ગીવ, બરાબર. એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી તંત્રની અંદર અને ગવર્નન્સ એટલે કે જે આ બધું કાર્ય ને બધું કરે એની અંદર રિફોર્મ્સ, એની અંદર સુધારા લાવવાની જરૂર છે, બરાબર. ટોપ લેવલના ઓફિસરથી એ બધાની અંદર સુધારા લાવવાની છે. કંઈક ઇનોવેશન, કંઈક નવી વસ્તુ કરવાની જરૂર છે, બરાબર. મૂવમેન્ટ અગેન્સ્ટ કરપ્શન એન્ડ ટુવર્ડ્સ એકાઉન્ટેબિલિટી. એક મૂવમેન્ટ, એક ચળવળ ચલાવવાની જરૂર છે. કોની અગેન્સ્ટ? તો કે કરપ્શન, શિક્ષણ, એજ્યુકેશનની અંદર જે કરપ્શન, જે ભ્રષ્ટાચાર થાય છે એની વિરુદ્ધ મૂવમેન્ટ ચલાવવાની છે. અને જે શિક્ષકો અને આ બધા વ્યક્તિઓ જે છે એને એની માટે એકાઉન્ટેબલ એટલે કે જવાબદાર બનાવવાની જરૂર છે. હવે જેમ કે જો અહીંયા વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે શિક્ષણની અંદર નબળો હોય, બરાબર, અથવા તે ફેલ થઈ શકે એવું કંઈ હોય, તો કોઈ પણ બ્યુરોક્રેટ્સ જે હોય, જે અમલદારશાહી હોય, એ લોકો એની કોઈ એકાઉન્ટેબિલિટી, કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિની જવાબદારી છે નહીં. તો આને પહેલાં તો સ્થાપિત કરવી પડશે કે ફોર એક્ઝામ્પલ કોઈ શાળાની અંદર, કોઈ ગામની અંદર એજ્યુકેશન, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, તો એની માટે કોઈ વ્યક્તિને જવાબદાર તો બનાવવો પડશે ને, કે એની જવાબદારી કોણ લેશે? તો આવી રીતે બ્યુરોક્રેસીની અંદર કોઈ જવાબદારી લેતું નથી. શિક્ષકો જે છે એ બીજા ઉપર ટોપલો ઠેલવી દે છે. આ જે બીજા મતલબ કે इसकी टोपी इसके सर पे, એવી રીતે બધા એકબીજા ઉપર દોષનો ટોપલો ઠેલવતા રહે છે. તો આવી વસ્તુ છે. ત્રીજી વાત કરીએ, ધેર નીડ્સ ટુ બી ટ્રસ્ટ વિધિન ધ એડમિનિસ્ટ્રેશન અમોંગ પીયર્સ એન્ડ અક્રોસ ડિફરન્ટ લેવલ્સ વિધિન ધ એડમિનિસ્ટ્રેશન. અમુક વાર તો કેવું થાય છે કે જે એડમિનિસ્ટ્રેશન એટલે કે અમલદારશાહી લોકો જે છે, બરાબર, આ જે બ્યુરોક્રેસીની અંદર જેટલા લોકો છે એ લોકો એમની અંદર આપસમાં તે વિશ્વાસની કમી છે, બરાબર. એટલે કે અમુક લોકો કંઈક બીજું કહેતો હોય, અમુક લોકો વળી કંઈક બીજું કહેતો હોય. એમને જે પોલિસી બનાવે એની અંદર પણ વ્યવસ્થિત રીતનું કોઓર્ડિનેશન, સહયોગ જોવા મળતો નથી, બરાબર. અલગ અલગ લોકો અલગ અલગ વાત કરતા હોય છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વનો મુદ્દો જોઈએ તો એ શું કહે છે? જો અ ફ્લોડ એપ્રોચ, બરાબર. એટલે કે ફર્સ્ટ ઇટ ફેલ ટુ એડ્રેસ. એક રીતે આમાં એવું કહેવામાં આવે છે કે એમના દ્વારા એવું કહેવામાં માંગે છે કે આ સ્ટાર પ્રોજેક્ટ જે છે એ એક રીતે અસફળ રહ્યો છે. એની માટે વ્યવસ્થિત કંઈક બીજી વસ્તુ કરવાની જરૂર હતી. જેમ કે ફર્સ્ટ ઇટ ફેલ્સ ટુ એડ્રેસ ધ બેસિક કેપેસિટી ઇસ્યુ. બેઝિક જે પ્રાથમિક સમસ્યા જે છે, પ્રાથમિક પ્રોબ્લેમ જે છે એનું જે પહેલાં તો સમાધાન કરવાની જરૂર હતી, બરાબર. પછી મેજર વેકેન્સીઝ અક્રોસ ધ એજ્યુકેશન સિસ્ટમ ફ્રોમ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, બરાબર. તો કે જે પહેલાં તો બેઝિક વસ્તુ જે છે એ પૂરી કરવાની હતી. પછી વ્યવસ્થિત હ્યુમન મેન પાવર એટલે કે અમુક જગ્યાએ જે શિક્ષકોની એની ભરતી નથી કરેલી એ બધી વસ્તુ કરવાની જરૂર હતી. બીજી મહત્વની વસ્તુ તમે ઘણી બધી વાર જોયું છે કે અમુક શાળાઓની અંદર, ખાસ કરીને ગવર્મેન્ટ શાળાની અંદર, શિક્ષક જે હોય એને ભણાવવાનું કામ છોડી અને કંઈક બીજા કામમાં લગાડી દેવામાં આવે. જેમ કે વસ્તી ગણતરીના કામમાં, બીજા કામમાં, ગમે ચૂંટણીના કામમાં, ઘણા બધા અલગ અલગ કામમાં. તો આ બધી વસ્તુ દૂર કરી અને માત્ર જે ભણાવવાના એના કાર્યમાં તે લગાવવું જોઈએ, બરાબર. પછી વર્લ્ડ બેંક જે છે એ ઇગ્નોર્સ ધેટ ડિસેન્ટ્રલાઇઝિંગ ડિસિઝન મેકિંગ રિક્વાયર્સ. આમાં એવું કહેવા માંગે છે કે વર્લ્ડ બેંકે જે છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ તો કરેલું છે, બરાબર. વિકેન્દ્રીકરણ તો કરેલું છે એટલે કે સ્કૂલને પોતપોતાની અનુસાર, બરાબર. જેમ કે આપણે વાત કરીએ અહીંયા વર્લ્ડ બેંક, વિકેન્દ્રીકરણ એટલે શું તો સમજીએ. વર્લ્ડ બેંક જે છે એ કોઈ પણ પૈસા અથવા કોઈ પણ બધી વસ્તુ છે એ ભારત સરકારને આપશે. ભારત સરકાર નીચે રાજ્યને આપશે, બરાબર. રાજ્ય જે છે એ જિલ્લાને આપશે, જિલ્લા તાલુકાને આપશે અને તાલુકા છેલ્લે જે છે એ આવી રીતે શાળાની અંદર પહોંચાડશે. એટલે આને વર્લ્ડ બેંક જે છે એને આવી રીતે નીચે જે શાળા જે છે, તાલુકા જે છે, જિલ્લા જે છે, રાજ્ય જે છે એ બધાને પોતપોતાની રીતે નીતિ, નિયમો, પોલિસી બનાવવાની મંજૂરી આપેલી છે, એની છૂટ આપેલી છે. પરંતુ વર્લ્ડ બેંકે એની માટે એમને પૈસાની જોગવાઈ આપેલી નથી, બરાબર. એમને શું કહેવાય? ડિસેન્ટ્રલાઇઝેશન માટે. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રીકરણ એટલે આવી રીતે જે નીચે લાઈન બને એ, બરાબર. તો નિર્ણય લેવાની છૂટ આપેલી છે, પરંતુ એમને પૈસા આપેલા નથી. પૈસા તો એ ડાયરેક્ટ ભારત સરકારને જ આપે છે, બરાબર. તો પૈસા માટે પણ અમુક પ્રકારની છૂટ આપવી જોઈતી હતી. આ રાઇટર એવું કહે છે કે ડાયરેક્ટ ડિસેન્ટ્રલાઇઝ કરીને અને ડાયરેક્ટ સ્કૂલને પૈસા આપવાની જરૂર હતી, બરાબર. એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ આપેલું નથી. નોટ જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ in the capacity of the frontline bureaucracy but also in increasing their discretionary power while fostering
સોશિયલ એકાઉન્ટેબિલિટી એટલે કે અમુક વાર કેવું હોય છે કે જે ઓફિસર્સ હોય, બરાબર, અધિકારી હોય, તો એમને પોતાની બુદ્ધિમત્તા, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પણ નિર્ણય લેવો જોઈએ, બરાબર. અમુક વાર કેવું થાય છે કે તેઓ માત્ર ચોપડીની અંદર જે વસ્તુ લખેલી એ બધી વસ્તુ કરે છે. બીજી એક આ મહત્વની વસ્તુ આપેલી છે, કોઈ પણ જગ્યાએ એજ્યુકેશનનું લખવાનું આવે તો તમારે આ વસ્તુ લખવાની છે, બરાબર. એસે કે ક્વેશ્ચન કોઈ પણ આવે તો આ લખવાની છે. આ એક મોડેલનું નામ છે અથવા સિસ્ટમનું નામ છે કઈ ICT મોડેલ. ICT મોડેલ ઉપર કામ કરવું જોઈએ. ICT મોડેલ શું છે? ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, બરાબર. ICT ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી, આ મદદથી શિક્ષણમાં જે છે એ ઇનોવેશન એ બધું લાવવું જોઈએ. આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આપણે આની પહેલા એક રિપોર્ટ જોયો હતો, થોડા સમય પહેલાની આ ન્યૂઝ જે છે, બરાબર. તો એની અંદર આપણે જોયું હતું કે યુનેસ્કો એક યુનાઇટેડ નેશન્સની સંસ્થા જે છે એને એક એવો રિપોર્ટ આપેલો હતો કે એજ્યુકેશન, આખા વિશ્વની અંદર એજ્યુકેશન ગેપ જે છે એ ધીમે ધીમે વધતો જાય છે. એટલે કે જે વધારે ભણેલા જે છે એ વધારે ને વધારે ભણતા જાય છે અને જે ઓછા ભણેલા છે એ ધીમે ધીમે ઓછું ભણતા જાય, એટલે કે એમની સંખ્યાની અંદર ઘટાડો થતો જાય છે, બરાબર. આ જે એજ્યુકેશન ગેપ જે છે એ વાઇડન થતો જાય છે. તો આવી રીતે તમે લખી શકો છો કે યુનેસ્કોના રિપોર્ટ અનુસાર શિક્ષણનો જે ગેપ જે છે, શિક્ષણ વચ્ચેની જે જગ્યા જે છે એ ધીમે ધીમે વાઇડન થતી જાય છે, બરાબર. અને ત્યારે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ જગ્યાએ એજ્યુકેશનનું લખવાનું આવે તો તરત તમારે આ રિપોર્ટ જે છે એને સ્ટેટ કરી દેવાનો છે, બરાબર. કયો રિપોર્ટ? એસર રિપોર્ટ. એસર રિપોર્ટ એટલે શું? એન્યુઅલ સ્ટેટમેન્ટ એજ્યુકેશન રિપોર્ટ, બરાબર. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? પહલ NGO દ્વારા, બરાબર. પહલ NGO, સોરી, પ્રથમ NGO દ્વારા, બરાબર. જો અહીંયા લખેલું છે પ્રથમ NGO દ્વારા. ભારત સરકાર પણ આ ડેટાને માન્ય રાખી છે. આની અંદર શું છે? આપણે ઘણી બધી વાર પહેલા પણ ચર્ચા કરેલી હતી કે છોકરીઓને ઓછું ભણાવવામાં આવે છે, છોકરીઓને પ્રાઇવેટમાં ઓછી ભણાવવામાં આવે છે, છોકરા ઉપર વધારે એજ્યુકેશનનું ને એ બધું ભાર આપવામાં આવે છે. ઘણા બધા એવા છોકરાઓ છે કે જે ચોથા પાંચમામાં આવી ગયા તેમ છતાં પણ બેઝિક કેલ્ક્યુલેશન કરી શકતા નથી, સરવાળો બાદબાકી ને એ બધું, બરાબર. એ ખબર છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો 24 કલાકની અંદર પેલેસ્ટાઇન ફેસીસ એન્ડ એક્સિસ્ટેન્શિયલ થ્રેટ, બરાબર. એક મહત્વની વસ્તુ જે છે, એક આર્ટિકલ જે છે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વિશેની વાત કરે છે. તો પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વિશે આપણે સમજવાની કોશિશ કરીએ, પરંતુ એની પહેલા આપણે મેપની અંદર થોડું જોઈ લઈએ, મેપ વર્ક કરી લઈએ. આ વિશ્વ મેપ છે અને અહીંયા તમે ભારતને જોઈ શકો છો. તો ભારતને જોઈ શકો છો તો ઇઝરાયલ અને જે છે એ અહીંયા છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એ બંને અહીંયા છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન. હવે બીજી પણ આપણે થોડીક મહત્વની વસ્તુ જોઈએ તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ઇતિહાસના પન્નાની અંદર વાત કરીએ તો આ જે ગ્રીન કલરનું દેખાય, લીલા કલરનું જે દેખાય એ શું છે? એ પેલેસ્ટાઇન છે, એ પેલેસ્ટાઇન છે. અને જે નાનું આ જે વ્હાઇટ કલરનું દેખાય, વ્હાઇટ કલરનું એ ઇઝરાયલ છે. ગ્રીન શું છે? ગ્રીન પેલેસ્ટાઇન અને વ્હાઇટ જે શું છે એ ઇઝરાયલ છે. પરંતુ ધીમે ધીમે શું થયું? ઇઝરાયલે પેલેસ્ટાઇનને એન્ક્રોચ કરતું ગયું, અતિક્રમણ કરતું ગયું અને ધીમે ધીમે અહીંયા અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો ઇઝરાયલ જે છે એણે મોટા ભાગનું પેલેસ્ટાઇન જે છે એ લઈ લીધું અને પેલેસ્ટાઇનનું હવે કોઈ અસ્તિત્વ રહેલું નથી. અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર, કે પહેલા પેલેસ્ટાઇન જે છે એ ગ્રીનમાં હતું અને અહીંયા ઇઝરાયલ હતું. પછી ધીમે ધીમે પેલેસ્ટાઇનને લેતું ગયું અને અત્યારે પેલેસ્ટાઇન હવે છોટા નાના ટુકડામાં વિભાજિત થઈને રહી ગયેલું છે, બરાબર. એટલે કે પેલેસ્ટાઇનનું અસ્તિત્વ, એનું સાર્વભૌમ, એમની અખંડિતતા, એમની આ બધી વસ્તુ જે છે એ ખતરામાં મુકાઈ ગઈ છે. અને ઇઝરાયલ તો એવું કહે છે, જો એક બીજી પણ મહત્વની વાત કરી દઉં, ઇઝરાયલ જે છે એનું કેપિટલ કયું છે? તો કે જેરુસલેમ. ઇઝરાયલ વાળા એવું કહે છે કે એમનું કેપિટલ કયું છે? જેરુસલેમ. ભારત એવું કહે છે કે એનું કેપિટલ કયું છે? તેલ અવીવ, બરાબર. દરેક લોકો અલગ અલગ માને છે. હકીકતમાં જોઈએ તો જેરુસલેમ જે છે એ પહેલા પેલેસ્ટાઇનનો ભાગ હતો. કોનો? પેલેસ્ટાઇનનો. પરંતુ મેં તમને પહેલા કીધું કે ઇઝરાયલે પેલેસ્ટાઇનને ખતમ કરી દીધું છે. પેલેસ્ટાઇનનો મોટા ભાગનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધેલું છે. તો પેલેસ્ટાઇન પણ એવું કહે છે કે જેરુસલેમ જે છે એ અમારું કેપિટલ છે. તો હવે અલગ અલગ દેશવાળા અલગ અલગ માને છે, બરાબર. ઇઝરાયલને ખુશ રાખવા હોય તો એવી રીતે. અમેરિકા શું કહે છે? અમેરિકા એવું કહે છે કે ઇઝરાયલનું કેપિટલ જેરુસલેમ છે. પરંતુ ભારત યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રને માન આપી અને એવું કહે છે કે તેલ અવીવ એનું કેપિટલ છે, બરાબર. આ ખબર હોવી જોઈએ. તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની લપ શું છે આના વિશે તમને ખબર હોવી જોઈએ. તો આખો આર્ટિકલ જે છે એ એના વિશે આપેલો છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંબંધો શું છે એ, બરાબર. તો આર્ટિકલમાં શું છે એ આપણે થોડી સમજવાની કોશિશ કરીએ. યુનાઇટેડ નેશન્સ, બરાબર. યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ કોણ છે? એન્ટોનિયો ગુટેરેસ, બરાબર. એમને કીધેલું છે કે આના કારણે યુનાઇટેડ નેશન્સની જે સિક્યુરિટી કાઉન્સિલે એવું કીધું છે કે ઇઝરાયલ હવે શું કહે છે? ઇઝરાયલ એવું કહે છે કે પેલેસ્ટાઇનની આજુબાજુ જે વેસ્ટ બેંકનો એરિયા છે, વેસ્ટ બેંકનો એરિયા, બરાબર. અહીંયા આપણે જોઈએ વેસ્ટ બેંકનો એરિયા. તો વેસ્ટ બેંકનો એરિયા જે છે એને પણ એ કબજો એનો કરી લેશે, બરાબર. વેસ્ટ બેંક આની અંદર વ્યવસ્થિત મેપની અંદર દેખાતું નથી, બરાબર. તમે સર્ચ કરી અને જોઈ લેજો. તો એને પણ એની ઉપર પણ કબજો કરી લેશે. તો એની માટે યુનાઇટેડ નેશન્સના જે આ સેક્રેટરી જનરલ જે છે સિક્યુરિટી કાઉન્સિલના, એમને એવું કીધું કે આના કારણે ડેમોક્રેસીને અને ખતરો એક રીતે ઊભો થઈ ગયો છે. આવું એમને ન કરવું જોઈએ. આના કારણે ટૂંકમાં કહીએ તો એવું કહે છે કે આવી રીતે જો એનેક્સ કરવામાં આવશે, ઇઝરાયલ આવી રીતે વેસ્ટ બેંકને પોતાનામાં એનેક્સ કરી લેશે, પોતાનામાં ભેળવી દેશે, તો એ સારી વસ્તુ કહેવાશે નહીં. અને આ ઇન્ટરનેશનલ જે નિયમો, આંતરરાષ્ટ્રીય નિયમો જે છે એનું વાયોલેશન, એનો ભંગ ગણાશે, બરાબર. જો ઇઝરાયલ આવું કરશે તો
એટલે એમને ઇઝરાયલની સરકારને એવું કીધું કે તમે આ ખ્યાલ જે છે એને એબેન્ડોન કરી દો. એબેન્ડોનનો મતલબ થાય આ વિચારનો તમે ત્યાગ કરી દો અને આ પ્લાનને પડતો મૂકી દો અને તમે પેલેસ્ટાઇન સાથે મળી અને કંઈક સમાધાન કાઢો. અને એની માટે એક આ MEQ નામની એક વસ્તુ બનાવેલી છે, મિડલ ઈસ્ટ ક્વાર્ટેટ, બરાબર, જેની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકા અને રશિયા અને યુરોપિયન યુનિયનને આ બધા ઘણા બધા દેશો છે કે જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ સ્થાપવાનું અને તેમની વચ્ચે સમાધાન કરાવવાનું કાર્ય કરે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ છે, આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એમને એમ કીધું કે અમે 30% જેટલું વેસ્ટ બેંક તો લઈ લીધું છે અને હવે એમને એવું કહે છે કે બધું પેલેસ્ટાઇન જે છે આ બધું વેસ્ટ બેંક એ લઈ લેવાનું છે. અત્યારે પેલેસ્ટાઇનનો મોટા ભાગ તો લઈ લીધો છે, ગાઝા સ્ટ્રીપને એવું ઘણું બધું લઈ લીધું છે, પરંતુ હવે એમની નજર કોની ઉપર છે તો કે વેસ્ટ બેંક ઉપર છે. વેસ્ટ બેંક લેવાની વાત કરે છે. યુનાઇટેડ નેશન્સ એની અગેન્સ્ટમાં છે. એ એવું કહે છે કે આવું લેવું જોઈએ નહીં, આ આંતરરાષ્ટ્રીય નિયમો જે છે એનું ઉલ્લંઘન છે. અને ભારતનો સ્ટાન્સ શું છે એ તમને ખબર છે. જો પહેલાં એમ બીજી વાત કરીએ, અમેરિકા જે છે એ ઇઝરાયલનું મિત્ર છે, એટલે અમેરિકા હંમેશા ઇઝરાયલની હામાં હા રાખે છે. અમેરિકા એમ કહે છે કે હા ઇઝરાયલે વેસ્ટ બેંક લઈ લેવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ શું કહે છે? યુનાઇટેડ નેશન્સ એમ કહે છે કે વેસ્ટ બેંક લેવું જોઈએ નહીં, ઇઝરાયલે ન લેવું જોઈએ. ભારત શું કહે છે? ભારત યુનાઇટેડ નેશન્સની સાથે છે. ભારત એમ કહે છે કે ઇઝરાયલે વેસ્ટ બેંક લેવું જોઈએ નહીં, બરાબર. આ તમને આંતરરાષ્ટ્રીય નિયમો જે છે એ બધી વસ્તુ ખબર હોય છે. અહીંયા એ જ બધી વસ્તુ લખેલી છે. અને ઇઝરાયલ એક રીતે જોઈએ તો અત્યારે ખૂબ મોટો દેશ બની ગયો છે. પોતાની આર્મી, સુરક્ષા એ બધા ઉપર વધારે ખર્ચો કરે છે. ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એની જે ખુફિયા જાસૂસી સંસ્થા જે છે એનું પણ ખૂબ મોટું નામ છે, જેમ કે મોસાદના ઘણા બધા મોટા મિશન હોય છે. મોસાદ આના વિશે ખબર હોય છે, જે વિશ્વની એક રીતે ઊંચામાં ઊંચી અને સારામાં સારી ઇન્ટેલિજન્સ એજન્સી અથવા તો સિક્રેટ સર્વિસ એજન્સી છે, બરાબર. મોસાદનું નામ તમને ખબર હોય છે. તો એવી રીતે ઇઝરાયલ બહુ આગળ છે, એટલે બધા મોટાભાગના દેશ એનો સાથ દેતા હોય છે. ઓફિસ ઓફ યુનાઇટેડ કમિશનને આ બધી વસ્તુ અહીંયા લખેલી છે, પરંતુ એટલું ડિટેલમાં જાણવાની જરૂર છે નહીં, બરાબર. જેટલી મહત્વની હતી એ બધી વસ્તુ આપણે જાણી. ભારત માટે શું મહત્વનું છે તો કે ભારત જે છે એને એની સાથે સ્ટ્રેટેજિક ડાયમેન્શન અને સારા એવા સંબંધ છે. ભારતના ઇઝરાયલના સંબંધો સારા છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. સબસ્ટેન્ટિવ રિલેશનશિપ અને ઓન ધ ગ્લોબલ સ્ટેજ, ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટેજ હોય ત્યારે ઇઝરાયલે ભારતનો ઘણી બધી વાર સપોર્ટ કરેલો છે. ભારતની સિક્યુરિટી કાઉન્સિલની અંદર, યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદની અંદર કાયમી સભ્ય બનાવવાનું છે. તો એમાં પણ આજે ઇઝરાયલ જે છે એ ભારતનો સાથ આપી રહ્યું છે, બરાબર. આ બધી વસ્તુ તમને જનરલ એસેમ્બલીની અંદર પણ ક્યારેય વોટિંગ કરવાનું હોય તો ઇઝરાયલ ભારતના પક્ષમાં વોટિંગ કરે છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ, બરાબર, તો RBI દ્વારા જુલાઈ 2 ની અંદર ઓપરેશન ટ્વિસ્ટ કરવાનું નક્કી કરેલું છે. પ્રશ્ન પૂછે છે કે ઓપરેશન ટ્વિસ્ટ શું છે, કોણ કરે છે? તો પહેલા તો RBI કરે છે, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ, ઓપરેશન ટ્વિસ્ટ સૌ પ્રથમવાર કોણે કરેલું હતું? તો ઓપરેશન ટ્વિસ્ટ જે છે એ સૌ પ્રથમવાર ફેડરલ બેન્કે કરેલું હતું. વોટ ઇઝ ફેડરલ બેંક? ફેડરલ બેંક જે છે એ અમેરિકાની મધ્યસ્થ બેંક છે, અમેરિકાની સેન્ટ્રલ બેંક છે, બરાબર. તો પ્રશ્ન પૂછે છે સૌ પ્રથમવાર ફેડરલ બેંક, પછી કોણે કરેલું? તો કે ભારતમાં કોણ કરે છે? RBI. ઓપરેશન ટ્વિસ્ટ શું છે એ સમજીએ. ઓપરેશન ટ્વિસ્ટની અંદર તે OMO જ થાય છે. OMO એટલે શું? ઓપન માર્કેટ ઓપરેશન. શું થાય છે? ઓપન માર્કેટ ઓપરેશન. આની અંદર પણ OMO ઓપન માર્કેટ ઓપરેશન થાય છે. અને આની અંદર પણ GSEC એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીની લે વેચ થાય છે. ગવર્મેન્ટ સિક્યુરિટીની શું થાય છે? લે વેચ થાય છે. પરંતુ આનું નામ ઓપરેશન ટ્વિસ્ટ છે કારણ કે આની અંદર થોડીક વસ્તુ અલગ છે. OMO ઓપન માર્કેટ ઓપરેશનની અંદર પણ જે ગવર્મેન્ટ સિક્યુરિટીની લે વેચ તો થાય છે, પરંતુ અને ઓપરેશન ટ્વિસ્ટની અંદર પણ એ જ વસ્તુ થાય છે. પરંતુ ઓપરેશન ટ્વિસ્ટમાં શું હોય છે કે RBI જે છે, RBI એ લાંબા ગાળાની સિક્યુરિટી જે છે, લાંબા ગાળાની સિક્યુરિટી જે છે એ ખરીદે છે, લાંબા ગાળાની સિક્યુરિટી ખરીદે છે અને ટૂંકા ગાળાની જે સિક્યુરિટી જે છે એ વેચે છે. એટલે ટૂંકમાં જોઈએ તો શું કરે છે કે RBI લાંબા ગાળા માટે પૈસા પોતાની પાસે લઈ લે છે અને ટૂંકા ગાળા માટે પૈસા આપી દે છે. તો એ કોની માટે? આવી જે પરિસ્થિતિ હોય એને ટેકલ કરવા માટે. જેમ કે આ COVID-19 જે છે તો એ કંઈ આખી જિંદગી તો ચાલવાનું નથી. RBI એવો અંદાજ લગાવે છે કે 2-3 વર્ષની અંદર આ પૂરો થઈ જશે. એટલે 2-3 વર્ષ માટે માર્કેટની અંદર પૈસા રહે, એટલે 2-3 વર્ષ માટે માર્કેટની અંદર પૈસા પમ્પિંગ કરે છે અને લાંબા સમય માટે પૈસા માર્કેટમાંથી ખેંચી લે છે, બરાબર. તો મોસ્ટ ટાઈમ તમને ખબર છે ઓપરેશન ટ્વિસ્ટમાં RBI શું કરે છે? RBI લાંબા ગાળા માટે શું કરે છે? સિક્યુરિટી ખરીદી લે છે અને ટૂંકા ગાળા માટે સિક્યુરિટી વેચે છે, બરાબર. જો આપેલું છે RBI વિલ પરચેસ લોંગર ટેન્યુઅર ગવર્મેન્ટ બોન્ડ્સ. ગવર્મેન્ટ બોન્ડ્સ એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી. બોન્ડ કેવો કે સિક્યુરિટી કેવો બંને એક જ છે, બરાબર. તો RBI કઈ સિક્યુરિટી ખરીદે છે? લાંબા ગાળાની એટલે કે 2027ની, તો 7 વર્ષની થઈ ગઈ, અત્યારે 2020 ચાલે છે. 2029 એટલે 9 વર્ષ સુધીની ખરીદી લે છે. 31ની એટલે કે આ મતલબ કે લાંબા ગાળાની 9-10 વર્ષ સુધીની જે છે એ ખરીદે છે. જ્યારે સેલિંગ ફોર સિક્યુરિટીઝ ઓફ શોર્ટર મેચ્યોરિટી, બરાબર. ટૂંકા ગાળાની જે સિક્યુરિટી જે છે એ વેચે છે. આ તમને ખબર હોવી જોઈએ. અને આની મેચ્યોર ડેટ ટૂંકા જે વેચે છે એની બે વર્ષની અંદર એ મેચ્યોર થઈ જશે. આ તમને ખબર હોવી જોઈએ. શા માટે આવું કરે છે તો કે મેનેજિંગ ઈલ્ડ સાચવી રાખવા માટે કરે છે. ઈલ્ડ એટલે શું એ તમને ખબર છે? જે બોન્ડ હોય, બોન્ડ ઉપર જે વ્યાજ મળે એને ઈલ્ડ કહે છે. બોન્ડ ઉપર જે વ્યાજ મળે એને ઈલ્ડ કહે છે. આ બધી વસ્તુ તમને ખબર છે. બોન્ડ સેલ એન્ડ પરચેસ ઓપ્શન ઓફ 10,000 કરોડની જે છે 10,000 કરોડનું આ ઓપન માર્કેટ ઓપરેશન એની અંદર આ લે વેચ કરશે. કોણ? RBI. ઓપરેશન ટ્વિસ્ટ દ્વારા શું હોય એ બધી વસ્તુ જોઈ લીધી. સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે પરચેસ એન્ડ સેલ
ઓપરેશન ટ્વિસ્ટની અંદર શું કરે કે ગવર્મેન્ટ સિક્યુરિટી એક બાજુ જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ પરચેસ ખરીદવાનું કાર્ય કરે અને બીજી બાજુ વેચવાનું કાર્ય કરે, બરાબર. લાંબા ગાળાની જે છે એ વેચવાનું કરે. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. અહીંયા તમે જોઈ શકો છો પરચેસ લોંગર, લાંબા ગાળાની ખરીદવાનું કાર્ય કરે અને ટૂંકા ગાળાની વેચવાનું કાર્ય કરે. આ ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રહેવા દે, પરંતુ આ પ્રશ્નના જવાબ જે છે એ તમે કમેન્ટ બોક્સમાં લખો. પ્રથમ પ્રશ્ન શું છે? ઓપરેશન ટ્વિસ્ટ કોના દ્વારા શરૂ કરવામાં આવેલું છે અને એની અંતર્ગત શું કરવામાં આવે છે, એ કઈ ક્રિયા કરવામાં આવે છે. બીજું, ઇન્ડિયા અને ભૂતાન વચ્ચે જે હાઇડલ પ્રોજેક્ટ જે છે એ કઈ જગ્યાએ બનવાનો છે અને એનું નામ શું છે એ કહેવાનું છે. રાફેલ ફાઇટર જેટ બનાવનારી કંપનીનું નામ શું છે, કયા દેશની કંપની છે. સ્ટાર પ્રોજેક્ટ કોનો છે અને કોની માટે છે. ઇઝરાયેલના કેપિટલનું નામ લખવાનું છે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.